તું છે ને કોઈક ધંધો કરી લે સારો. 6 મહિના પહેલાં તે 2 એકરની દલાલી લીધી છે, પછી કોઈ તારો સોદો થયો નથી. આ ધંધો મૂકી અને સારી રીતે તું કોઈ ધંધો કરી લે. થઈ જશે હલો હા 150 એકર જે લઈ લ્યો હમણાં 10 માં લઈ લ્યો 10 માં 15 માં હું વેચી દઈશ તમને લઈ લ્યો હા હા થશે સોદો થશે હા જતો હું જરા શું થયું? સોદો થઈ ગયો તારો? જરાક થઈ ગયો તમે બોલ કરતા હતા ને સવારના એટલે દિવસ ખરાબ. અરે યાર તું ધંધો કર, કાંઈ નોકરી લાગ કાંઈ. તારા લીધે મેં નોકરી મૂકી દીધી છે. અરે ઉઠ હવે, 10-11 વાગી ગયા. કાંઈ ધંધે લાગ તું, તારી મહેરબાની. આ શું છે? આ મારા પ્રોવિડન્ટ ફંડમાં પૈસા છે 10 લાખ રૂપિયા. એમ ને? અરે કરજામાં પપ્પા, એક આઈડિયા છે. શું? અરે 10 લાખ છે ને એક આપણે નાખીએ પ્રોપર્ટીમાં ટોકન આપી દઈએ સમજ્યા? હા તો પછી આપણે બીજી પાર્ટીને ડાયરેક્ટ વેચી જ નાખવાની છે, પછી ભાવ વધી જશે. હે હા તો કેટલા મળશે આપણને? 10 લાખના ડાયરેક્ટ આપણને મળશે કરોડોમાં. એમ? હા તો પછી ઓલો પાર્ટી નહીં લેતો? એ શું કમ નહીં, જગ્યા આવી છે યાર. મારા પર વિશ્વાસ નથી તમને? એટલે આપણે આ ટોકન લઈ દઈએ. હા આપણે ટોકન લઈ લઈએ સમજ્યા, લઈ લઈએ હમણાં. પછી મરી ન રહી તું જોજે. એટલે તમે ટેન્શન ના 10 છે ને. હા શું થયું? આપણો સોદો થઈ ગયો? ઓલા 10 લાખ શું થયું? 3 મહિના માર્કેટ ડાઉન થઈ ગઈ પપ્પા. હે આપણે જે 10 નું ટોકન લીધું તો એને હવે 4.5 થઈ ગયું. એમ? હા તો હવે હવે કાંઈ નહીં, તમે નોકરી પર લાગી જાઓ. મને ખબર હતી તું મને આવું કરીશ તું.